સમાજનો 50% ભાગ આ મહિલાઓ છે, માતૃશક્તિ છે, 50% રહેવા જ જોઈએ. વચ્ચે કન્યા ભ્રૂણ હત્યા થતી બહુ, અને ઇમ્બેલેન્સ થઈ ગયો રેશિયો સ્ત્રી અને પુરુષનો, એટલે પછી કન્યાઓની અછત થઈ, પછી કન્યા વિક્રયો લોભાત એ ચાલ્યો. એક સમય એવો હતો કે વર વેચાતા હતા, એટલે કે દાઈજો આટલા આપવા પડશે, મોટરકાર આપવી પડશે, ફ્રીજ લઈ આપવું પડશે, આવું બધું વરના બાપા માગતા. પછી કન્યાની અછત થઈ તો કન્યાના બાપા માગવા માંડ્યા. આ આપણા બધા સામાજિક રોગ છે. શાદી કો હમને સौदा બના દિયા. કન્યા વિક્રય પાપ છે. કન્યા વિક્રયો લોભાત. કન્યા ભ્રૂણ હત્યા થતી હતી. એક જમાનો હતો કે દીકરી આવે ને તો દૂધ પીતી કરી નાખે, દૂધમાં ડુબાડીને મારી નાખતા. હવે આપણે ભણ્યા ગણ્યા, હવે ટેકનોલોજીનો વિસ્તાર થયો, હવે કંઈ દૂધમાં ડુબાડીને થોડી મારી નખાય, તો માના ગર્ભમાં જ મારી નાખે. ખબર પડે માના ગર્ભમાં દીકરી છે ત્યાં જ મારી નાખે. પછી કાયદા બનાવવા પડ્યા કડક, એની સજા થાય. ડૉક્ટર એવું કરે તો એને સજા થાય. એટલે પછી અભિયાન ચાલ્યું, બેટી બચાવો બેટી પઢાઓ. હવે એક પાછું વધારાનું અભિયાન ચાલુ કરવાની જરૂર લાગે છે કે બેટી બચાઓ બેટી પઢાઓ બેટી કો સમજાઓ. આપણી દીકરીઓ સુશીલ હોય, આપણી દીકરીઓ ભણેલી ગણેલી હોય. આપણી દીકરીઓ તો હવે વિમાન ઉડાડે છે, અરે આર્મીમાં પણ જોડાય છે. ભણતર વધે એનો અર્થ સમજણ વધવી જોઈએ, અને સમજણ વધે તો થોડીક સહનશીલતા હોય માણસમાં, થોડું કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થાય. ભણ્યા, આર્થિક રૂપે સ્વતંત્ર બન્યા કે હું પણ કમાઉં છું, વાય શુડ આઈ ટોલરેટ, આ વાત આવી જાય તો ત્યાં સમજણનો અભાવ થયો. સમજણપૂર્વક પુરુષ હોય કે સ્ત્રી, એમાં આપણે કોઈ ડિસ્ક્રિમિનેશન નહીં, પણ ભણવાનો અર્થ અથવા તો આર્થિક રીતે હવે સ્વતંત્ર બન્યા એનો અર્થ ટોલરન્સ જાય પુરુષમાંથી કે સ્ત્રીમાંથી, એ સારી વાત નથી. બંને જણાએ ભોગ આપવો પડે છે. પતિ પત્ની બંને તપ કરે, બંને સહન કરે, બંને પુરુષાર્થ કરે, બંને મહેનત કરે, બંને સહન કરે, બંને એડજસ્ટ કરે, બંને થોડું જતું કરે. એ જતું કરવાનું ત્યારે બને જ્યારે પ્રેમ હોય. પ્રેમ હોય ત્યાં ત્યાગ થાય જ. સૂરજ ઉગે એટલે અજવાળા થાય જ. એમ જો ખરો પ્રેમ હોય તો ત્યાગ થાય જ. ત્યાં ત્યાગ કરવો ન પડે, થાય. રામને પ્રેમ છે સત્ય માટે, રામને પ્રેમ છે પોતાના મા બાપ માટે, રામને પ્રેમ છે પોતાના કુળની પરંપરા માટે, અને એટલા માટે રામે રાજગાદીનો ત્યાગ કર્યો. ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ ધર્મિષ્ઠ આર્ય વચસા યદગાદરણ્યમ. અને સીતાને પ્રેમ છે પોતાના રામ માટે, એટલે સીતા પણ અયોધ્યાનો ત્યાગ કરી, અયોધ્યાના સુખનો ત્યાગ કરી અને પોતાના પતિ રામની સાથે સાથે વનમાં. નહીં તો સીતાને ક્યાં વનવાસ મળ્યો હતો? લક્ષ્મણને પ્રેમ છે રામ માટે, લક્ષ્મણને કઈ વનવાસ નહોતો મળ્યો, પણ લક્ષ્મણજી ચાલી નીકળ્યા રામજીની સાથે સાથે. જ્યાં પ્રેમ હશે ત્યાં ત્યાગ સ્વાભાવિકપણે હશે. માતાને પોતાના સંતાન માટે પ્રેમ છે, એટલે પોતાના સુખનો, પોતાની નિદ્રાનો ત્યાગ કરે છે.
સહન કરે છે. આનું નામ તપ. અત્યારે કોઈ સહન કરવા તૈયાર નથી. સમજાવો સમજાવો. જૂના જમાનામાં હાહરે વળાવતા સમજાવતા હતા કે બેટા થોડુંક કોઈ બોલી લે ને કાંઈ તો થોડું સાંભળી લેવાનું, થોડું સહન કરવાનું બેટા. અને જો એવું કહીને મોકલે, સાંભળી તો લેતી જ ન કોઈનું. કાંઈ પણ થાય, કોઈ કાંઈ કહે ને તરત ફોન કરવો બેટા, મૂંઝાતી. અને હવે પાછા આવ્યા મોબાઈલ. તો સાસરે વળાવ્યા પછી સાંજ પડે 7 વાર ફોન કરે માં. આ કહેવાનું થોડુંક કઠણ લાગે એવું છે, પણ ઘણા બધા કિસ્સામાં નહીં પણ ઘણા બધા કિસ્સામાં દીકરીનો સંસાર બગડતો હોય તો એમાં એ દીકરીની માં બહુ જવાબદાર હોય.